વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા જેલ ફરાર આરોપીને ભરૂચ પેટ્રોલ ફ્લશ સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ પેટ્રોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપી હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.K. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેટ્રોલ ફ્લશ સ્ક્વોડની ટીમના માણસો અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે અંકલેશ્વર JIDC પોલીસ સ્ટેશનના પોક્સો મુજબના ગુનાના કામે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી નામે રોહિત શંભુભાઈ ઠાકોર, રહે અંકલેશ્વર સાળંગપુર, યોગેશ્વરનગર સોસાયટી, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચના તારીખ 12/12/2024 રોજ વચગાળાના જામીન ફરતી મુક્ત થયેલ હોય અને રજા પૂર્ણ થતા કેદીને તારીખ 23/12/2024 રોજ હાજર થવાનું હોય, જે હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. જે આરોપી હાલ શાંતિનગર રેલવે ટ્રેક ઉપર હાજર છે, જેને આજરોજ પકડી પાડવામાં આવેલ છે, તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર JIDC પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.